નમસ્કાર દર્શક મિત્રો, હું દક્ષા પ્રજાપતિ એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। તો નિહાળો આજના મુખ્ય સમાચાર। બનાસકાંઠા પ્રભારી તથા કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને યોગ ફોર વન અર્થ વન હેલ્થની થીમ સાથે પાલનપુર ખાતેથી 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી। સ્વસ્થ ગુજરાત મેષ વિસ્તા મુક્ત ગુજરાતના ધ્યેય સાથે પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાલનપુર ખાતે યોગ દિવસમાં જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ જવાનો, વિદ્યાર્થીઓ અને બહોળી સંખ્યામાં લોકોએ યોગ કર્યા હતા। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને બનાસકાંઠા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં વહેલી સવારથી લોકો યોગમાં જોડાયા હતા। જિલ્લા કક્ષાની ઉજવણીમાં પાલનપુર ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર, ડીસા ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ વાળી, જિલ્લા કલેક્ટર શ્રી મિહિરભાઈ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા, અધિક કલેક્ટર શ્રી સીપી પટેલ પાલનપુર, પ્રાંત અધિકારી શ્રી કમલ ચૌધરી સહિત સંબંધિત અધિકારીઓ, પોલીસ જવાનો, વિદ્યાર્થીઓ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ દિલીપસિંહ સોલંકી। વધુ સમાચાર માટે નિહાળતા રહો એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલ। 21મી જૂન એટલે યોગા દિવસ। આજે સમગ્ર વિશ્વએ યોગા દિવસ તરીકે જાહેરાત કરી છે। એ નિમિત્તે આજે બનાસકાંઠાના તમામ લોકોએ, વહીવટી અધિકારીશ્રીઓએ, પદાધિકારીશ્રીઓએ અને બનાસકાંઠાની જનતાએ સમગ્ર ભેગા થઈને આજે યોગા દિવસ તરીકે ઉજવ્યો છે। દરેકને પહેલાં તો હું શુભકામનાઓ પાઠવું છું। જે લોકોએ યોગા દિવસની આજે પથ શરૂ કર્યો છે એમને ખૂબ અભિનંદન આપું છું અને એમના માધ્યમથી, આપ સૌના માધ્યમથી એવું કહું છું કે આ સમગ્ર લોકોને ઠેઠ સુધી આ મેસેજ પહોંચે એવી મારી વિનંતી છે। આજે યોગા દિવસ એટલે ભારતની પ્રાચીન જે આપણી સંસ્કૃતિ છે, વર્ષોથી, હજારો વર્ષોથી લોકો કહી શકે એનો પતંજલિ ગુરુજીએ જે શરૂઆત કરાવી હતી અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર વિશ્વમાં 2015થી યોગા દિવસ માટેની જે થીમ્સ હતી આપણા ભારતની, એ લોકો સમક્ષ મૂકી, લોકો એને સ્વીકારી અને આજે યોગા દિવસ તરીકે ઉજવીને કરોડો લોકો જ્યારે પોતાનું સ્વાસ્થ્ય સારું રહે એ પ્રકારની વ્યવસ્થા થઈ છે। આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આજે 313 જગાથી વધારે જગા ઉપર આવા મોટા મોટા કાર્યક્રમો થયા છે। કરોડો લોકો આમાં જોડાયા છે અને વડનગર ખાતે સમગ્ર ગુજરાતનું આજે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની જે જન્મભૂમિ છે ત્યાંથી આજે ગુજરાત વિશ્વ લેવલે ગિનિસ બુકમાં સ્થાપના થાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે। તો યોગા દિવસે બધાને ખૂબ શુભકામનાઓ પાઠવું છું। આજે અમારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ કોચ, હું જિલ્લા યોગ કોર્ડિનેટર નીતાબેન ઠાકોર, દીપ્તિબેન અને જગદીશભાઈ મિત સાથે અહીં પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પ્રોટોકોલ પ્રમાણે યોગ કરાવ્યા અને બધાને સંદેશ આપવા માંગીએ છીએ કે રેગ્યુલર ઘરે યોગા કરે, મોટાપા દૂર કરે અને આહારથી એમને શરીર તમામ લગતા રોગો દૂર થાય। રેગ્યુલર જીવનમાં યોગ અપનાવવો એ જરૂરી છે। આજે 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી બનાસકાંઠા જિલ્લાની પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં આયોજન કરવામાં આવ્યું હતું। તો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અંતર્ગત અમારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની આખી સમગ્ર ટીમે અહીંયા ભાગ લીધો હતો અને યોગ કરવાથી વ્યક્તિનો મોટાપો દૂર થાય છે, પાચનને લગતી તકલીફો દૂર થાય છે, ત્યારબાદ બીપીને લગતી તકલીફો એટલે કે અત્યારે તણાવ, ટેન્શનમાં વ્યક્તિઓ જીવે છે, તો એના માટે પણ યોગનો અભ્યાસ એ બેસ્ટ અભ્યાસ છે। વ્યક્તિએ પોતાના જીવનની અંદર 1 કલાક માટે યોગનો અભ્યાસ અપનાવવો જોઈએ।